નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. આજે તારીખ 25/12/2025 ના રોજ જામકંડોરણા તાલુકાના રાજપરા મુકામે આપણે આવી ગયા છે ને ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત છે જેમણે વિશ્વાસ સીડ્સની જે તુવેરની વેરાયટી આવે છે સોના તેનું વાવેતર કરેલ છે. તો સૌપ્રથમ તો આપણે ખેડૂત પાસેથી એમનો પરિચય લઈશું અને આપણી સોના તુવેરની વેરાયટીનો અભિપ્રાય લઈશું કે ભાઈ તેમને આપણી વેરાયટી કેવી લાગી. નમસ્કાર ભાઈ. નમસ્કાર. સૌપ્રથમ તો તમારો પરિચય આપી દો. મારું નામ રામોલિયા મીઠાભાઈ રવજીભાઈ, ગામ રાજપરા, તાલુકો જામકંડોરણા, મોબાઈલ નંબર 9824033088. બરાબર છે. કઈ વેરાયટીનું વાવેતર કરેલ છે? અમે વિશ્વાસનું સોના સીડ્સ. બરાબર, વિશ્વાસ સીડ્સનું સોના તુવેરનું વાવેતર કરેલ છે. કેટલા વીઘાનું વાવેતર છે? 7 વીઘાનું છે. 7 વીઘાનું વાવેતર છે. બરાબર છે. કેવી લાગી વેરાયટી તમને? વેરાયટી સાહેબ બહુ સારી લઈ ગઈ. સારી કઈ રીતે લાગશે? જો પેલા તો આની કાંબળિયું લાંબી થાય, કામડિયું લાગે એટલે સિંગનું પ્રમાણ વધે. બરાબર છે. અને દાણા 5 થી 6 દાણાનો સિંગની અંદર 5 થી 6 દાણા છે, એટલે એમાંય ઉતારામાં ફેર પડે. ઉતારામાં ફેર પડે. બરાબર. અને બીજી વેરાયટીની અંદર ખાલી લોયરું એ જ પૂછડે જ વધારે સિંગું હોય. બરાબર છે. પાછળ જે પછાડના ભાગમાં આવે એમાં વધારે છે. અને આમાં પહેલેથી સિંગું લાગી જાય. બરાબર. જ્યાંથી કામડિયું ફૂટે ત્યાંથી જોઈ શકો છો. કામડિયું ફૂટે ત્યાંથી ઉપર સુધી ફ્લાવરિંગ લાગી જાય. બરાબર છે. હવે તમારે આ વેરાયટીમાં અને અન્ય વેરાયટીમાં જે આપણે ફ્લાવરિંગ કરવાનો પ્રશ્ન કેવો રહે છે? આમાં સાહેબ ફ્લાવરિંગનો પ્રશ્ન કરવાનો હાવ ઓછો છે, એમ નદીઓ કહેવાય, એમ નહીવત પ્રમાણમાં. બરાબર છે, એવું કહેવાય છે. હવે આ વર્ષે આપણે જે ધનેડીનો પ્રશ્ન આવ્યો હતો વેરાયટીમાં, અમુક વેરાયટીમાં, હવે તમારે આ વેરાયટીમાં એનો પ્રશ્ન કેવો રહ્યો છે? આમાં સાહેબ ધનેડી આમાં કઈ દેખાતી જ નથી. બરાબર છે. ક્યાંય દેખાતી જ નથી. હાવ નહીવત એમ. બરાબર, આવી જ નથી એમ ને? બરાબર છે. હવે તમારે આ એરિયામાં તુવેરના ઘણા ખરા વાવેતર થાય છે. બરાબર. હવે તમારી તુવેરના બીજી વેરાયટી અને આપણી આ વેરાયટીમાં તમને શું ડિફરન્સ જોવા મળે છે? બીજો જો બીજાને પેલા ઓલી તુવેરની અંદર સિંગુ હાવ પૂછડે છેલ્લા ભાગમાં આવી જાય, અને આમાં પહેલેથી લોયરું આવી જાય. બરાબર છે. કામડિયું ફૂટે ત્યાંથી સિંગ આવી જાય. બરાબર છે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, જો આપણે વિશ્વાસ સોના છે એનો છોડ છે, જરા બતાવવા બાજુ તો આ સિંગુ લાગેલી જોવો ખેડૂત મિત્રો. જો તમારે આવું છે બરાબર, એટલી સિંગુ છે. તમને અંદાજી તમારા વીઘે કેટલું મણ ઉત્પાદન આવશે એવું લાગે છે? 20 થી 20 મણ ઉપર તો આવી જાય. બરાબર છે. ખાંડી ઉપર એટલે કે 20 મણ ઉપર તમારે ઉત્પાદન આવશે એવું તમને લાગે છે આના ઉપર? બરાબર. તમે બીજા ખેડૂત મિત્રોને આવતા વર્ષે ભલામણ કરો કે ભાઈ આ વેરાયટીનું વાવેતર કરે? ના, બહુ સરસ. આવતા વર્ષે આ વેરાયટી વાવવા જેવી છે. બરાબર. ખરેખર ખેડૂતને લાભ થાય એવી વેરાયટી ખરી? હા, લાભ થાય એવી છે. બરાબર છે. તમે પણ ખેડૂત મિત્રો આવનાર